સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ હવે નવો વળાંક લઈ રહી છે। તાજેતરમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં દૂધની દુકાન બહારથી દૂધની બોટલોની ચોરી થવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આ ઘટનાએ સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે। દુકાનદારના જણાવ્યા અનુસાર કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક ડેરી બહાર દરરોજ સવારે દૂધના કેરેટ મૂકવામાં આવતા હતા। છેલ્લા કેટલાક દિવસોથી દુકાનદારને દૂધના બોટલની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો હતો। રોજના 5 થી 10 જેટલી દૂધની બોટલ ગાયબ થઈ જતી હતી। શરૂઆતમાં દુકાનદારને શંકા ગઈ ન હતી, પરંતુ જ્યારે રોજિંદા હિસાબમાં ખોટ સતત જોવા મળી તો તેમને આ ઘટના અંગે શંકા ગઈ। દુકાનદારે કંટાળીને છેવટે પોતાની દુકાન બહાર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો। બીજા જ દિવસે સીસીટીવી કેમેરામાં એક અજાણ્યો ઇસમ દૂધની બોટલ ચોરી કરતો કેદ થઈ ગયો। ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે આરોપી શાંતિથી ડેરી બહાર રાખેલા દૂધના કેરેટ પાસે આવે છે અને બોટલ કાઢીને લઈ જાય છે। આ બનાવ અંગે વાત કરતા દુકાનદારે જણાવ્યું, અમને વિશ્વાસ ન હતો કે કોઈ દૂધની બોટલ પણ ચોરી કરી શકે, પરંતુ જ્યારે રોજ બોટલ ઓછી થવા લાગી તો ખબર પડી કે કોઈ ચોરી કરી રહ્યું છે। સીસીટીવી લગાવ્યા બાદ સત્ય સામે આવ્યું। દુકાનદારે આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે।